રાજ્યમાં ગરમી અને ઉકળાટ રહેશે। હવામાન વિભાગની આગાહી અનુસાર 40 થી 43 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે। સુરેન્દ્રનગરમાં સૌથી વધુ એટલે કે 44.5 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું ગઈકાલે। અમદાવાદમાં 42.1 ડિગ્રી, જ્યારે ડીસામાં 42.3 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું। ગાંધીનગરમાં 43, વડોદરામાં 42.6 ડિગ્રી, સુરતમાં 41.9 ડિગ્રી, જ્યારે ભુજમાં 42.6 ડિગ્રી, કંડલામાં 42 ડિગ્રી, અમરેલીમાં 43.3 ડિગ્રી, ભાવનગરમાં 41.2 ડિગ્રી, જ્યારે રાજકોટમાં 43.5 ડિગ્રી એટલે કે મોટાભાગના જિલ્લા અને શહેરોમાં 40 ડિગ્રીને પાર 42-43 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે। હજુ પણ આગામી દિવસોમાં અસહ્ય ઉકળાટ અને બફારો થાય તેવી હવામાન વિભાગની આગાહી છે।